કચ્છ લોકસભા દ્વારા ઓપન કચ્છ ડે નાઇટ સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ શરૂ. સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ. ક્રિકેટ ટુર્નામેન્ટ મહિલા 3 આજે બહેનોની ટુર્નામેન્ટનો આજે ઉદ્ઘાટન કર્યું છે. 16 જેટલી ટીમોએ ભાગ લીધો છે. ખૂબ આનંદની વાત છે. અને જે પ્રમાણે સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન 3 ચાલી રહી છે, 600 કરતાં વધારે ટીમોએ ભાગ લીધો છે. છેલ્લા 3 મહિનાથી ચાલી રહી છે. એની વચ્ચે 16 ટીમો બહેનોની પણ ભાગ લીધી છે. તો હું આજે બધી જ ટીમોને, બહેનોને ખૂબ હૃદયપૂર્વકની મારી શુભકામના અને શુભેચ્છા પાઠવું છું અને ઉત્તરોત્તર પ્રગતિ કરે એવી શુભકામના. મારું નામ ઓઝા હેમલ છે. હું ભુજની જ રહેવાસી છું અને અમે આજે સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લીધો છે, તો અમને ખૂબ જ આનંદ છે. મેં પહેલી વખત બોક્સ ક્રિકેટ ઘણી વખત રમ્યું છે, પણ આવી રીતે ક્રિકેટ રમવાનો ઉત્સાહ એક અનેરો જ છે. અમને બધાને ખૂબ જ આનંદ છે કે અમે આ રીતે રમીએ છીએ. તો અમે બધાનો, સાંસદોનો અને બધાનો ખૂબ જ આભારી છીએ કે અમને આ મોકો મળ્યો અને આ પાર્ટિસિપેટ કરવા મળ્યું. જેથી તમારો ખૂબ ખૂબ આભાર કે અમને. આ તો મહિલા સશક્તિકરણનો જમાનો છે. મહિલા બધા પક્ષે આગળ રહી છે, તો ક્રિકેટમાં કેમ પાછળ રહી જાય? તો આમાં પણ અમે આગળ વધારીએ છીએ અને અમારું નોંધાવીએ છીએ કે અમે પણ કાંઈક કરી શકીએ છીએ. ઘરમાં રહેવાથી અને બેસવાથી ફક્ત નથી થતું, પણ બહાર નીકળી અને મેદાનમાં પણ અમે અમારું જુન્નસ કે ખુન્નસ છે એ બતાવી શકીએ છીએ. એ માટે તમારો ખૂબ ખૂબ આભાર. મારું નામ પૂજા હાર્દિક તન્ના છે. હું ભુજની રહેવાસી છું. અમે આ સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લેનાર અમે લોકો બધા ટીમો છીએ. એમાંથી અમારી એક ટીમ છે જે અમે ભાગ લઈએ છીએ. અમને બહુ ખૂબ આનંદ થાય છે કે આ સાંસદ ટીમમાં અમે ભાગ લઈએ છીએ, જેમાં અમને કોઈ ફીસ નથી આપવાની અને બહેનોને આટલું આગળ વધવાનું અમને તક મળ્યું છે. એના માટે અમે ખૂબ ખૂબ આભારી છીએ અમારા સાંસદોને અને બધાના આભારી છીએ અમે. અને જે વિનોદભાઈ ચાવડા છે એમને બી આભારી છીએ અમે. અમારી ટીમનું નામ છે રિબોર્ન વોરિયર્સ છીએ. રિબોર્નનું મતલબ એ છે કે નવું જન્મ, નવું ઉદ્ઘાટન થતું હોય છે ઈ, એટલે અમે લોકોએ અમારી ટીમનું નામ રિબોર્ન રાખ્યું છે કે નવું જન્મ થાય છે અમારું. હાર જીત તો આ ખેલમાં રહેવાની જ છે છેલ્લા બોલ સુધી, એટલે ટ્રાય કરશું કે અમે જીતી જઈએ અને જીતશું તો આગળ વધશું. બસ એ જ છે, બીજું કાંઈ નહીં. આ તો રમત છે. હાર જીત તો લેવાની છે. કોઈ જીતશે તો કોઈ હારશે બી ખરું.